સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નકલી પોલીસનો ડીસામાં ખેલ ખતમ। ડીસા પોલીસે પાલનપુરના શખ્સને દબોચ્યો। અગાઉ પણ નકલી પોલીસ બનીને કરી ચૂક્યો છે લૂંટ। બાચડાલ દૂધ મંડળીની ચૂંટણીમાં ગળાના નિશાન સાથે પરિવર્તન પેનલનો ભવ્ય વિજય। 221 મતદારોએ કર્યો ફેંસલો। શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 92 શિક્ષકોને મળ્યો વતન બદલીનો લાભ। પાલનપુરના ખેડૂતે બદલી ખેતીની દિશા, પ્રાકૃતિક ખેતીથી મેળવ્યા અનેક એવોર્ડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા દક્ષિણ પોલીસે એક નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી છે, જે લોકો પાસેથી એલસીબી પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા પડાવી રહ્યો હતો। આરોપીનું નામ ડાયાભાઈ અજમલભાઈ ઠાકોર છે અને તે પાલનપુર તાલુકાના ચંડીસર ગામનો રહેવાસી છે। તમે કદાચ ડીસામાં નકલી ઘી, તેલ કે મરચું બનતું હોવાનું તો સાંભળ્યું હશે, પરંતુ નકલી પોલીસ કર્મચારી સાંભળ્યો નહીં હોય, અને તે પણ એલસીબી પોલીસનો કર્મચારી। તો આ વાત સાચી છે। ડીસામાંથી એલસીબીનો નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે। પાલનપુર તાલુકાના ચંડીસર ગામના રહેવાસી ડાયા ઠાકોર નામના આ શખ્સ ડીસાના હાઈવે વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કાળા કાચ ધરાવતી સ્વિફ્ટ કાર સાથે રસ્તા પરથી પસાર થતા રિક્ષા ચાલકોને થોભાવતો હતો અને પોતે એલસીબી પોલીસનો પોલીસ કર્મચારી હોવાનું જણાવીને તેમની પાસેથી વાહનોના કાગળો માંડીને તોડ કરી રહ્યો હતો। ડાયા ઠાકોર નામના આ શખ્સે અહીંથી પસાર થતા અર્જુનભાઈ જોશી નામના રિક્ષા ચાલકને ધમકાવીને તેની પાસેથી 1000 તો પડાવ્યા હતા અને ત્યારબાદ વધુ એક રિક્ષા ચાલકને થોભાવીને તેની પાસેથી 2000 રૂપિયાનો તોડ કર્યો હતો, પરંતુ ત્યારબાદ આ બંને રિક્ષા ચાલકોને તેની ઉપર શંકા જતા તેમણે આ શખ્સની રજૂઆત ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં કરી હતી, જેથી પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચતા નકલી એલસીબી પોલીસ બનીને આવેલો શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસ તપાસ કરતા આ શખ્સ ડીસાના ગાયત્રી મંદિર નજીક હોવાની જાણ થતા પોલીસે ગાયત્રી મંદિર પહોંચી તેને ઝડપી પાડ્યો છે। પોલીસે નકલી એલસીબી પોલીસ બનીને આવેલા આ શખ્સની અટકાયત કર્યા બાદ તેની પૂછપરછ કરતા આ શખ્સ પાલનપુર તાલુકાના ચંડીસર ગામનો હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત અગાઉ પણ તે ગઢ પોલીસ મથકની હદમાં નકલી પોલીસ બનીને લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે। ડાયા ઠાકોર નામનો આ શખ્સ અગાઉ દારૂ તેમજ જુગારના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે। આ તમામ હકીકતો સામે આવતા ડીસા દક્ષિણ પોલીસ દ્વારા આ શખ્સ અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। નકલી ચીજ વસ્તુના ઉત્પાદનને લઈ કુખ્યાત થયેલા ડીસા શહેરમાં હવે ઘી, તેલ અને મરચા બાદ નકલી પોલીસ જવાનો પણ પકડાઈ રહ્યા છે। ડીસા શહેર દક્ષિણ પોલીસે આવો જ એક નકલી એલસીબીનો જવાન ઝડપી પાડ્યો છે, જે ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં રિક્ષા ચાલકોને થોભાવી તેમના પાસેથી તોડ કરતો હતો। આ બાબતની જાણ રિક્ષા ચાલકોને થતાં રિક્ષા ચાલકોને તેની કામગીરી પર શંકા થઈ હતી અને શંકા થતાં તેમણે ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા દક્ષિણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, પરંતુ તે દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો।
દક્ષિણ પોલીસે તપાસ કરતા આ શખ્સ ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક પણ આવી જ કરતૂત આચરતો હોવાની હકીકત સામે આવતા પોલીસે ત્યાં પહોંચી તેને દબોચ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ શખ્સ અગાઉ પણ નકલી પોલીસની ઓળખ આપીને લૂંટની ઘટનામાં સામેલ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત તેની પર દારૂ અને જુગારના કેસ પણ ચાલી રહ્યા છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ હજી આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે કે આ શખ્સ અન્ય કોઈ ગુનાઓમાં સામેલ છે કે કેમ. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતેના સત્સંગમાં જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે સમગ્ર લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ નિવેદનના વિરોધમાં ભાભરના તમામ લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો તેમજ અલગ અલગ સંસ્થાઓ મળીને ભાભર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. લોહાણા સમાજના આગેવાનોએ વિવાદાસ્પદ સ્વામીને બોધપાઠ આપવા તૈયારી આદરી હોય તેમ આજે ભાભર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સ્વામીના આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર જલારામ બાપાના મંદિરે જઈ માફી માંગે તેવી માંગ કરી હતી. તાજેતરમાં વડતાલ સ્વામી નારાયણ મંદિરના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું, એમનું કહેવું એવું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું. આ બાબત ખરેખર નિંદનીય છે. જલારામ બાપાનું સદાવ્રત 205 વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું. આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે. અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે, જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આજે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને આ નિવેદન આપ્યું છે, તો આ પુસ્તકના ઉપર પણ સરકાર પ્રતિબંધ મેળે એવી અમારી સૌની લાગણી અને માગણી છે. એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે. થરાદ તાલુકાના પાવડાસણ ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના વ્યવહારિક જ્ઞાનમાં વધારો કરવાનો અને તેઓને બાલ્યાવસ્થાથી જ નફાખોટના હિસાબો જાતે શીખવાનો હતો. શાળાના આચાર્ય રામભાઈ વણજારાના માર્ગદર્શન હેઠળ આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસએમસી કમિટીના અધ્યક્ષ દિનેશભાઈ બોગુ અને કમિટીના સભ્ય તથા શાળા પરિવારના સ્ટાફ દ્વારા રિબિન કાપીને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક મેળાના આનંદ માણ્યો હતો. આ મેળામાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ, હીરાભાઈ બોગુ, નેમાભાઈ પ્રજાપતિ, જેપી અણખિયા, રમેશભાઈ બોગુ સહિત યુવા મિત્રોએ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મેળામાં કુલ 21 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં નાસ્તા સ્ટોલ, કટલરી સ્ટોલ, ફ્રૂટ સ્ટોલ, સોડા સ્ટોલ અને બાળકો દ્વારા નાના મોટા સ્ટોલનો સમાવેશ થયો હતો. પાવડાસણ પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના મુખ્ય શિક્ષક રામભાઈ વણજારાએ જણાવ્યું હતું કે આનંદ મેળામાં કેટલાક બાળકોએ તેમની સારી આવડતને કારણે ઘણા સ્ટોલ પર મોટો નફો કર્યો હતો. આખો દિવસ શાળાના બાળકોએ ભેગા મળીને ઉત્સાહપૂર્વક આનંદ સાથે મેળાની મોજ માણી હતી. સમસ્ત શાળા સ્ટાફની અથાગ મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો હતો. ધાનેરા તાલુકાના જડિયાથી હડતા ગામ તરફ જતા માર્ગ પર મોટરસાયકલની ટક્કરથી મોટરસાયકલ સવારનું મોત થયું છે. ધાનેરા તાલુકાના હડતા ગામથી જડિયા ગામ તરફ જતા માર્ગ પર ગત સાંજે મોટરસાયકલ સવારનું અકસ્માતમાં મોત થયું છે. ધાનેરા તાલુકાના ભાટીબ ગામ ખાતે રહેતા જુજાજી રાજપૂત મોટરસાયકલ પર સવાર થઈને પાડોશી રાજસ્થાન રાજ્ય ખાતે જરૂરી દવા લેવા માટે ગયા હતા. દવા લઈ પરત આવતા હડતા ગામથી જડિયા ગામથી પોતાના વતન ભાટીબ ગામ તરફ જતા માર્ગ વચ્ચે હડતા અને જડિયા ગામ વચ્ચે મોટરસાયકલને જડિયા ગામ તરફથી આવતા એક મોટરસાયકલ ચાલકે ટક્કર મારતા જુજાજી રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં જુજાજી રાજપૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ વાન મારફત ધાનેરાથી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે જુજાજી રાજપૂતને ગંભીર ઈજાઓ પહોંચી હોવાને લીધે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભત્રીજાએ મોટરસાયકલના નંબર સાથે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ આપી છે. ગામના આગેવાન સેવાભાવીનું અકાળે નિધન થતાં સમાજ અને ગામમાં શોક વ્યાપ્યો છે. હવે સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાછડાલ દૂધ મંડળીની ચૂંટણીમાં ગળાના નિશાન સાથે પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, 221 મતદારોએ કર્યો ફેંસલો. શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 92 શિક્ષકોને મળ્યો વતન બદલીનો લાભ. પાલનપુરના ખેડૂતે બદલી ખેતીની દિશા, પ્રાકૃતિક ખેતીથી મેળવ્યા અનેક એવોર્ડ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે. આજે યોજાયેલ મતદાન અને મતગણતરીમાં ઘડાના નિશાન સાથે પરિવર્તન પેનલનો વિજય થયો હતો, જેના પગલે વિજેતા ઉમેદવારો અને શુભેચ્છકોએ વિજયની ઉજવણી કરી હતી. વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 12 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે વાછડાલ ગામ ખાતે મતદાનનું આયોજન થયું હતું, જેમાં 2 અલગ અલગ બૂથ ઉપર મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી. વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 20 ઉમેદવારો મેદાનમાં હતા. સવારે 8:30 વાગે મતદાન શરૂ થયું હતું અને 121 મતદારોએ 100% મતદાન કર્યું હતું. 10 રાઉન્ડ સુધી ચાલેલી મતગણતરીમાં પ્રજાએ પરિવર્તનશીલ પેનલ તરફી ઘડાના નિશાનને વિજય બનાવ્યો હતો. આજે યોજાયેલ મતદાન અને મતગણતરીમાં જિલ્લા રજિસ્ટ્રાર વિભાગના 11થી વધુ કર્મચારીઓએ ચૂંટણી કામગીરી કરી હતી. ચૂંટણી અધિકારી પીજી દરજીએ મતગણતરી અને મતદાન અંગે વિગતો આપી હતી અને વિજેતા ઉમેદવારોને જાહેર કર્યા હતા. ધી વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ તાલુકો ધાનેરાની સામાન્ય ચૂંટણી 2025 જાહેર કરવામાં આવેલ, જેની આજે સવારે 8:30 થી 13:30 કલાક સુધી મતદાન થયેલ, જે 100% મતદાન થયેલ છે. ત્યારબાદ 14:30 થી ગણતરી શરૂ કરવામાં આવેલ, જે ગણતરી પૂર્ણ થતાં ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. સામાન્ય વિભાગમાં કુલ 14 ઉમેદવાર હતા, એમાં 7 ઉમેદવાર વિજેતા જાહેર કરેલ છે. મહિલા વિભાગમાં 4 ઉમેદવાર હતા, એમાં 2 ઉમેદવાર વિજેતા જાહેર કરેલ છે. નાના સીમાંત ખેડૂત વિભાગમાં 2 ઉમેદવાર હતા, એમાં 1 ઉમેદવાર વિજેતા જાહેર કરેલ છે. અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગમાં મગનભાઈ ધુરાભાઈ હરિજન બિનહરીફ જાહેર થયેલ છે. અગાઉ વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં સામાન્ય વિભાગમાં ડુંગરાભાઈ સોમજી વાગડા, પોપટભાઈ કરશનભાઈ કાથરોટિયા, ભુરાભાઈ ખેમરાજભાઈ ફોક, ભુરાભાઈ ખુમાભાઈ ફોક, ભુરાભાઈ મુળાભાઈ ફોક,
અને વહતાભાઈ ભોનાભાઈ ચૌધરી વિજયી બન્યા હતા, જ્યારે સીમાંતનાના ખેડૂત વિભાગમાં દિનેશભાઈ તલાજી પરમાર વિજયી થયા હતા. મહિલા વિભાગમાં તેજુબેન દેવરાજભાઈ ચૌધરી અને વરજુબેન મોળાભાઈ ગોડોલ વિજયી થયા હતા. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી. આ સમયથી અમારા ગામની દૂધ મંડળીમાં ચાલતા વાદ વિવાદના અંતે અમારા ગામ તરફથી બનેલી પેનલ પરિવર્તન પેનલ આજે ગ્રામજનોએ જંગી બહુમતોથી 11 જણની અમારી પેનલને છૂટી કાઢી છે. એ તબક્કે અમે ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અમને સહભાગી થયેલ નાના મોટા દરેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ અને બનાસકાંઠા જિલ્લાના નીડર નિષ્પક્ષ અને બાહોશ અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ અને એમની ટીમનો પણ અમે આભાર માનીએ છીએ. અમારા ગામની મંડળીની અંદર એક હતું શાસન ચાલતું હતું, લોકોનો કોઈ અવાજ સાંભળવામાં નહોતો આવતો, ત્યારે ગ્રામ લોકોએ નક્કી કરેલું કે ભાઈ આપણી મરજીના પ્રતિનિધિઓ ચૂંટાય અને એ પ્રતિનિધિઓની આજે સાચા અર્થમાં જીત થઈ છે અને મંડળી હવે પોતાની સાચી દિશામાં કામ કરશે અને ગામ લોકોને વધુ લાભ મળે એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. તમામ 11 પેનલનો વિજય થયો છે તે ખૂબ ખૂબ અભિનંદન. વાછરાલ જે સભ્ય જીતે એમને. અને આજે અમારે લગભગ 8-9 મહિનાથી આ ડેરીનો વિવાદ ચાલતો હતો. આજે તમામ ગામના જે સભાસદો છે એમને મળી અને વોટ આપ્યો છે અને વાછરાલને 11 સભ્યને વિજેતા બન્યા છે. તે બદલ તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. સુખ શાંતિથી આજે અમારું મતદાન થયું છે. તમામ જે અધિકારીઓ હતા એમને પણ અભિનંદન આપું છું. જે ડેરીના કર્મચારીઓ હતા તેમને પણ અભિનંદન આપું છું. આજે વાછરાલ ગામને સુખ શાંતિથી અમારું મતદાન થયું છે તે બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન. વિજેતા ઉમેદવારોને શુભેચ્છકોએ ભારે ઉત્સાહ સાથે વધાવ્યા હતા. વિજેતા ઉમેદવારોએ પશુપાલકોના હિતમાં કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા હાઈવે 4 રસ્તા પાસેથી પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસે પ્રાઇવેટ લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બસના ચોરખાનામાંથી વિદેશી દારૂની 432 બોટલો જપ્ત કરી છે, જેની કિંમત 47,520 રૂપિયા જેટલી થાય છે. આ સાથે પોલીસે 10 લાખની કિંમતની લક્ઝરી બસ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આમ પોલીસે કુલ મળી 10,57,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં રાજસ્થાનના 2 શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત વિદેશી દારૂ ભરાવી આપનાર વ્યક્તિ વિરુદ્ધ પણ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી અહીં દારૂની હેરાફેરીનું પ્રમાણ વધારે છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ડીસા તાલુકાના કુંપટ ગામમાં શીતળા માતાના મંદિર પાસે રહેતો આરોપી ચેતનકુમાર લીલાભાઈ રાવળે એક સગીર છોકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જઈ ગુનો કર્યો હતો. આ અંગેની ફરિયાદ છોકરીના પિતાએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પોક્સોના સ્પેશિયલ જજ એચ કનારા સાહેબની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ નીલમબેન એસ વકીલે મહિલાઓ પરના અત્યાચાર અને સગીર છોકરીઓને ભગાડી જવાના અને બળાત્કારના ગુનાઓ વધી રહ્યા હોવાની ધારદાર દલીલો કરી હતી. મહિલા દિવસના સંદર્ભમાં મહિલાઓને ન્યાય મળે તે માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ચેતનકુમાર લીલાભાઈ રાવળને આઈપીસીની કલમ 376 અને પોક્સો એક્ટની કલમ 46 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ અને 10,000નો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો 1 વર્ષની વધુ સખત કેદની સજા ભોગવવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે ભોગ બનનારને વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ 2019 હેઠળ 10,50,000નું વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જૂના શિક્ષકો માટે વતનમાં બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 92 જેટલા શિક્ષકોને વતનનો લાભ આપવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષોથી વતનથી દૂર ફરજ બજાવતા જૂના શિક્ષકોને વતનનો લાભ મળે તે માટે સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રથમવાર ઓનલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4,000 જેટલી જગ્યાઓ માટે 4,532 અરજીઓ આવી હતી, જેમાંથી 2,230 જેટલા શિક્ષકોને વતનનો લાભ મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં સરકારી અનુદાનિત માધ્યમિક શાળામાં 46 શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 46 શિક્ષકો મળી કુલ 92 શિક્ષકોને વતનનો લાભ મળ્યો છે.
આ શિક્ષકોને 9મી માર્ચના રોજ પાલનપુર તાલુકાના ગોળા ગામની માધ્યમિક શાળા ખાતે નિમણૂક ઓર્ડર અને સંમતિ પત્રક એનાયત કરવામાં આવશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુરના ખેડૂતે બદલી ખેતીની દિશા, પ્રાકૃતિક ખેતીથી મેળવ્યા અનેક એવોર્ડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 11 માર્ચ 2025 ને મંગળવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના સુંડા ગામના ભીખાભાઈ પટેલ નામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને અનેક એવોર્ડ મેળવ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કર્યા છે. તેઓ છેલ્લા 8 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત અને ઘન જીવામૃત બનાવીને જમીનમાં નાખવામાં આવે છે. સરકાર પણ ગાય આધારિત ખેતી માટે દર મહિને 900 રૂપિયાની સહાય આપે છે. આ ઉપરાંત ફળા વૃક્ષો વાવવા માટે બાગાયત વિભાગ દ્વારા પણ સબસિડી આપવામાં આવે છે. આમ સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ભીખાભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરીને સારી આવક તો મેળવે જ છે, સાથે સાથે લોકોને દવા મુક્ત ખોરાક, ફળ અને શાકભાજી પૂરા પાડીને નિરોગી પણ બનાવે છે. તેમના ખેતરમાં ઉત્પાદિત પાકો અને ફળોની માંગ પણ ખૂબ જ રહે છે અને લોકો એડવાન્સમાં બુકિંગ કરાવે છે. ભીખાભાઈ પટેલના ખેતરમાં હાલમાં ઘઉં, રાજગરો, બીટ, દેશી ડુંગળી, પપૈયા, જામફળ, ચીકુ, કેરી, મરચા, ખારેક, કેળા, ટામેટા, કોબીજ અને સરગવા જેવા અનેક પાકો અને ફળો જોવા મળે છે. તેઓ ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પાકો ઉપર છંટકાવ કરે છે, જેનાથી રોગ પણ દૂર થાય છે અને રાસાયણિક દવા કે ઝેરી દવા છાંટવાની જરૂર પડતી નથી. અમે 2016માં વજીનગરમાં સરકાર દ્વારા એક વર્ગ હતો 7 દિવસનો, અને હું એ 7 દિવસની શિબિરમાં ત્યાં ગયો હતો અને એ શિબિરમાં મને જાણવા મળ્યું કે આવું બધું છે. આ ખેતીમાં અત્યારે અમે આટલું બધું ઝેર આપી રહ્યા છે અને મારા કુટુંબને પણ ઝેર આપી રહ્યા છે.
તો એ જ વિશે મેં નક્કી કર્યું કે મારે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મારે ચાલુ કરવી છે. તો મેં આવ્યા પછી મેં મારી જમીનમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી, ગાય આધારિત. તો એના થકી મને ખૂબ બેનિફિટ મળ્યો છે. અને સાથે સાથે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ અત્યારે પ્રાકૃતિક ખેતી ઉપર એટલો બધો ભાર મૂકી રહ્યા છે. અને આપણા રાજપાલ સાહેબ આચાર્ય દેવવ્રતજી તો રાત દિવસ પ્રાકૃતિક ખેતી ઉપર મહેનત કરી રહ્યા છે. એની સાથે સરકાર પ્રાકૃતિક ખેતીમાં પણ અત્યારે ખૂબ મહેનત કરી રહ્યું છે. પણ મને જે અનુભવ થયો છે ને, હું એમ કહી શકું કે મને જે અત્યારે એવું થયું કે ભાઈ મારે સારું અનાજ ખાવું છે અને સારું પકવવું છે, તો મેં મારી જમીનમાં મેં અત્યારે ટોટલ જમીનમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે. એમાં એક પંચસ્તરીય મોડલ ફાર્મ પણ બનાવ્યું છે. પંચસ્તરીય મોડલ ફાર્મ એટલા માટે બનાવ્યું છે કે આપણે નરેન્દ્રભાઈ એમ કહે છે કે 2 આવક ડબલ ખેડૂતને કરવાની થાય, તો કઈ રીતે થઈ શકે? તો આ જે પંચસ્તરીય મોડલ છે એમાં મને ડબલ આવક થવાની જ છે. અલગ અલગ પ્રકારના 7 થી 8 પ્રકારના ફળાઉ ઝાડ વાયા છે. અને અંદર શાકભાજી પણ આવશે, અધર શાકભાજી જશે, વેલાવાળા શાકભાજી, જમીનમાં પણ શાકભાજી. અને હાથે હાથે અમુક એવા પણ છોડ છે કે વર્ષો સુધી આપણને એ ફળાવ આપી શકે અને ખેતી ખર્ચ બિલકુલ થઈ ન શકે. તમે અત્યારે આ જોઈ રહ્યા છો ને, તો મારું આ 1 એકરનું છે ને, એમાં અત્યારે ટ્રેક્ટર નહીં આવે કે શેડવું પણ નહીં પડે અને બિલકુલ ખર્ચ નથી. તો મને આમાંની લગભગ ગઈ સાલ 3 વર્ષ થયા છે, પરંતુ ગઈ સાલ મને 1.5 લાખ જેવી આવક આમાંની મને મળી હતી. પરંતુ મેં એવું નક્કી કર્યું છે કે 5મા વર્ષે આ જ 1 એકરમાંની 5 લાખ રૂપિયા મારે આવક લેવાની છે અને એમાં ખર્ચો નહિવત છે. ખર્ચો નહિવત એટલા માટે છે કે ગાયનું જે ગોબર અને ગૌમૂત્ર છે એમાંની ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત એ બધું બનાવી અને આપણે આ જમીનમાં અમે આપીએ છીએ, જેથી 1 રૂપિયાનો ખર્ચ આવતો નથી. બીજની વાત કરીએ ને તો અમે દેશી બીજ, અમારું પોતાનું બીજ અમે અંદર વાવીએ છીએ, જેથી બિયારણ પણ બહાર લેવા જવું પડતું નથી. તો આમાં એકંદરે મોટો ફાયદો છે. સરકાર પણ અત્યારે પ્રાકૃતિક ખેતી જે લોકો કરી રહ્યા છે એને એક ગાયના નિભાવ ખર્ચ માટે 900 રૂપિયા દર મહિને એટલે 10,800 રૂપિયા આપે છે. એ પણ એક ખેડૂતને ટેકો છે. બીજું જે અત્યારે આ જે ફળાઉ ઝાડો વાયા છે એ બાગાયત તરફથી પણ આપણને સબસિડીઓ મળે છે. અને એના હાથે ઘનજીવામૃત બનાવવા માટેના પ્લાન્ટમાં પણ સરકાર અત્યારે સબસિડી આપે છે. મને એમાં ગાયમાં પણ સબસિડી મળી છે, મેં જે પ્લાન્ટ બનાવ્યો એમાં પણ સબસિડી મળી છે. એટલે સરકાર પણ અત્યારે પ્રયત્ન કરી રહી છે. તો મારી તો નમ્ર વિનંતી છે કે આપ બધા પ્રાકૃતિક ખેતીથી જોડાઈએ અને આપણે ઝેર મુક્ત બનીએ અને સારું અનાજ આપીએ. જય ગૌ માતા. જેઠીબેન પટેલ નામના અન્ય એક ખેડૂત જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. લોકોને દવા વગરનો ખોરાક મળે છે, જેનાથી યુવા પેઢીને પણ ભવિષ્યમાં સ્વાસ્થ્યનો લાભ થાય છે. અમે પ્રાકૃતિક ખેતી અપનાવી છે, ગાય આધારિત એટલે અને કોઈ રોગો ના આવે. શાકભાજી વાવી છે ઓબાસી, એને અમે ટપકમાં આલસ જીવામૃત, ઘન જીવામૃત ચાડામાં ભર્યું હતું. પછી એ રીતે શાકભાજી નીચે ઊંચે ભયમાં બેહે, અધેર બેહે. પછી જોમફળ છે, કેળ છે, ઓબાસી, પછી નારળી છે, ખજૂર છે, ચંદન છે, ફાલસા છે, બધું શાકભાજી છે. સ્ટ્રોબેરી છે, પેલા સરગવા છે, લસણ છે, બીટ વાયું છે, બધું કમ્પ્લીટ વાયું છે અમારા ઘરના હસબન્ડ માટે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નકલી પોલીસનો ડીસામાં ખેલ ખતમ. ડીસા પોલીસે પાલનપુરના શખ્સને દબોચ્યો. અગાઉ પણ નકલી પોલીસ બનીને કરી ચૂક્યો છે લૂંટ. વાછડાલ દૂધ મંડળીની ચૂંટણીમાં ગળાના નિશાન સાથે પરિવર્તન પેનલનો ભવ્ય વિજય. 221 મતદારોએ કર્યો ફેંસલો. શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. 92 શિક્ષકોને મળ્યો વતન બદલીનો લાભ.
પાલનપુરના ખેડૂતે બદલી ખેતીની દિશા, પ્રાકૃતિક ખેતીથી મેળવ્યા અનેક એવોર્ડ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.